આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના અંદરના પાને હેતલ પટેલનો અહેવાલ છે કે કચ્છ મિત્રના કલા ઉત્સવથી રચાયો કચ્છી કલાનો મહાકુંભ. કલા ઉત્સવના પ્રથમ દિવસે કારીગરોને મળ્યો બહોળો પ્રતિસાદ. કચ્છી હસ્તકલા અને પરંપરાગત સ્વાદ માણવા શોખીનો ઉમટી પડ્યા. સાંસદ વિનોદભાઈ, ધારાસભ્ય કેશુભાઈ, મેયર રશ્મિબેન, એસપી વિકાસ સુંડાની ઉપસ્થિતિ. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારો કરી શકશે. ગુજરાત શિક્ષણ બોર્ડનો નિર્ણય, બેંકમાં ચલણ ભરવા જવું પડશે નહીં. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે ગાંધીધામમાં મનપામાં આજે દબાણ સુનાવણી. મુખ્ય બજાર આર્કેડ ગલીના રોડ પર 200થી વધુ દબાણોને નોટિસ બાદ હવે રજૂઆતની તક અપાશે. હું ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. રાજ્યભરના માર્ગો વરસાદમાં ધોવાઈ ગયા છે, ત્યારે કચ્છના બધા જ માર્ગો તાત્કાલિક રિપેરિંગ કરવા પડે તેમ છે. રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ તેમજ રિંગ રોડની હાલત દયનીય. વર્ષમાં બે વખત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ થયા બાદ પણ માર્ગોના ખાડા ઓછા થવાને બદલે વધે છે. ભુજ ફ્રન્ટ પેજ પર ભાસ્કર ફોલોઅપમાં જોઈએ વાચકોના પ્રતિભાવ. લોકોમાં સિવિક સેન્સનો અભાવ અને તંત્રની બેદરકારી બંને જવાબદાર. અત્યાધુનિક બસ પોર્ટમાં સ્વચ્છતા જળવાય તે જરૂરી બન્યું. નવું બસ સ્ટેશન શહેરની બહાર બનવાની જરૂર હતી તે સહિતના સૂચનો મળ્યા. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર વધુ એક સમાચારમાં 18 સપ્ટેમ્બરે કચ્છ જિલ્લામાં 1012 વિદ્યા સહાયકોને નિમણૂક હુકમ અપાશે. 16 અને 17 તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે શાળા પસંદગી. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારના પ્રથમ પાને સમાચાર છે. પહેલગામમાં આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર પછી બોયકોટ એશિયા કપ અભિયાન વચ્ચે ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ રોકવા સુપ્રીમનો ઇનકાર. આપણા સૈનિકો જીવની આહુતિ આપે છે ત્યારે ભારતમાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રાષ્ટ્રીય ગૌરવ જનભાવના વિરુદ્ધ. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. રવિવારે રાજ્યમાં 4.25 લાખ ઉમેદવારોની પરીક્ષા. તલાટીની પરીક્ષામાં પ્રથમ વખત સીસીટીવી મારફતે ગાંધીનગરથી મોનિટરિંગ થશે. ગુજરાત સમાચારના કચ્છ આવૃત્તિના સમાચાર છે. બાંધકામ ક્ષેત્રના કામદારો યોજનાના લાભાર્થી વંચિત રહ્યા. વૃદ્ધ પેન્શન યોજનામાં ₹26.97 કરોડ ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહી. ઈ નિર્માણ કાર્ડ લઈ દરજી, ખેડૂત, ડ્રાઈવર, સિક્યોરિટી ગાર્ડ કામદાર બની બેઠા. માત્ર 40 ગણાને ₹800 પેન્શન મળ્યું. હું સ્મિતા ગાંધી. સંદેશમાં અંદરના પાના પરના સમાચાર છે. કચ્છમાં આગામી અઠવાડિયામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી. ભુજ 31.6, નલિયા 30, કંડલા પોર્ટ 32.5 ડિગ્રી તાપમાન. કચ્છ જિલ્લાનું સરેરાશ મહત્તમ તાપમાન 31 ડિગ્રી આસપાસ રહ્યું. અન્ય એક સમાચારમાં મોટા યક્ષના મેળાને પગલે માર્ગને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયો. સરકારી ફરજના વાહનો, એસટી બસો, ફાયર ફાઇટરને જાહેરનામું લાગુ પડશે નહીં. ધોરણ 11-12ના 6 વિષયોમાં શિક્ષકોની 851 જગ્યામાં લાયક ઉમેદવાર જ ન મળ્યા.
ટાટા એચએસમાં 120 કે તેનાથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવાર ન મળતા બેઠકો ખાલી. સાયકોલોજી, સોશિયોલોજી, અંગ્રેજી, ફિલોસોફી, સ્ટેટિસ્ટિક્સ અને કૃષિમાં ઉમેદવાર ન મળ્યા. સતત વસ્તી ઘટાડા સાથે નોંધપાત્ર વસ્તી વિષયક પડકારોનો સામનો કરી રહેલ ગ્રીસ. જી હા શ્રોતા મિત્રો, આપણા દેશના વસ્તી વધારાને લઈને જ્યારે આપણે ચિંતિત છીએ ત્યારે હું મોનિકા જોશી આપની સમક્ષ લાવી છું એક ચોંકાવનારી હકીકત. આંકડાકીય સત્તાવાળાઓ અને સમાચાર માધ્યમોના નવા વિશ્લેષણ અને અહેવાલો પુષ્ટિ કરે છે કે ગ્રીસ સતત અને સ્પષ્ટ વસ્તી ઘટાડાનો સામનો કરી રહ્યું છે. આ પરિસ્થિતિ નીચા જન્મદર, વૃદ્ધ વસ્તી અને યુવાન નાગરિકોના સતત સ્થળાંતરના સંયોજન દ્વારા પ્રેરિત છે. 2025માં પ્રતિ મહિલા 1.43 બાળકોના અંદાજિત દર અને 2023માં ફક્ત 72,300 જન્મ સાથે ગ્રીસ યુરોપિયન યુનિયનમાં સૌથી નીચો પ્રજનન દર ધરાવે છે. ગ્રીસની વસ્તી ઝડપથી વૃદ્ધ થઈ રહી છે. તેના લગભગ 23% નાગરિકો હવે 65 કે તેથી વધુ ઉંમરના છે. 2010ના દાયકાના નાણાકીય કટોકટી પછી નોંધપાત્ર સંખ્યામાં યુવાન ગ્રીકોએ સારી કારકિર્દીની તકો માટે સ્થળાંતર કર્યું છે, જે વસ્તી સંકોચનમાં ફાળો આપે છે. વસ્તી વિષયક કટોકટીના વ્યાપક પરિણામો છે જે જાહેર સેવાઓ અને અર્થતંત્રને અસર કરે છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે વિદ્યાર્થીઓના અભાવને કારણે 2025-26 શૈક્ષણિક વર્ષ દરમિયાન 700થી વધુ શાળાઓ બંધ થવાનો અંદાજ છે. નિષ્ણાંતો ચેતવણી આપે છે કે હસ્તક્ષેપ વિના દેશની રાષ્ટ્રીય સાતત્ય, સામાજિક એકતા અને આર્થિક સંભાવનાઓ જોખમમાં છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર